એક ફૂલ દો માલી. ભરૂચના અંકલેશ્વરમાં ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં બેની કરપીણ હત્યા. અંકલેશ્વર સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીના મકાનમાં કરાઈ ડબલ હત્યા. અન્ય પ્રેમી સાથે છૂટાછેડા થયેલ પ્રેમિકાને કઢંગી હાલતમાં જોતા બની ઘટના. નવા પ્રેમીએ જૂના પ્રેમીનું ગુપ્તાંગ કાપી કરી બંનેની કરપીણ હત્યા. હત્યા કરી હત્યારો પ્રેમી પોલીસ સમક્ષ થયો હાજર. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી. એક ફૂલ દો માલી. આ ત્રિપાંખિયા પ્રેમ પ્રકરણમાં છૂટાછેડા થયેલ પ્રેમિકા અને પ્રેમીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના સારંગપુર ગામે પ્રેમી પંખીદાને નિર્વસ્ત્ર હાલતમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. હત્યા કરી હત્યારો ફરાર થયો હતો. જોકે બાદમાં અફસોસ થતાં હત્યારો પોલીસ મથકે હાજર થયો હતો અને સમગ્ર કહાની કીધી હતી. અંકલેશ્વરના સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં ખૂની ખેલ ખેલાયો છે. પરણિત છૂટાછેડા થયેલ અંબોલી ગામની મહિલા અનિતા રાજન વસાવા પોતાના ઝઘડિયાના રાણીપુરા ગામના પ્રેમી હિતેશ સોમા વસાવા સાથે ઘરમાં હતી. આ દરમિયાન ઝઘડિયા રાણીપુરા ગામનો બીજો પ્રેમી રોહન પ્રહલાદ વસાવા આવી ગયો હતો. વહેલી સવારે જ પ્રેમી રોહન વસાવાએ દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે દરવાજો ન ખોલતા લાંબા સમય બાદ ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્રણેય વચ્ચે થયેલ ઝપાઝપી બાદ પ્રેમિકા અને તેના બીજા પ્રેમીને ગુપ્તાંગના ભાગે ઘા ઝીંકાયા અને ગુપ્તાંગ કાપી હત્યા કરી હતી. આ ઘટનામાં બે સંતાનની માતા પરણિતાને બે અલગ અલગ પ્રેમી સાથે સંબંધ રાખવો ભારે પડ્યો છે. છૂટાછેડા થયેલા પરણિતા અનિતા વસાવા પ્રેમી હિતેશ વસાવા સાથે હતી, ત્યારે અન્ય પ્રેમી રોહન વસાવાએ ઘરમાં ઘૂસી અને બંનેની નિર્વસ્ત્ર હાલતમાં ગુપ્તાંગ કાપી હત્યા કરી નાખી હતી. પ્રેમી રોહને હત્યા કર્યા બાદ પોતાના ગામ પહોંચી ગયો હતો. જોકે અફસોસ થતાં પોલીસ મથકે હાજર થઈ હત્યાની કબૂલાત કરી હતી. પોલીસ પણ આ કહાની સાંભળી સ્તબ્ધ રહી ગઈ હતી અને હત્યાને અંજામ આપનાર રોહન વસાવા સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ કર્યા બાદ હત્યાને અંજામ આપનાર રોહન વસાવાની અટકાયત કરી બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા 3 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અનુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ. આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે. આથી પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ. દરવાજો ન ખોલતા સંતઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ. ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ. જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.